નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણી જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીઆઈ ની ફાઉન્ડેશન બેચમાં પણ જોડાયેલા છે, ભૂતકાળમાં પણ જોડાયેલા હતા. એ તમામ ઘણી વખત મને પૂછતા હોય છે કે સર સીસી પણ અમે ટાર્ગેટ કરીએ તો એની અંદર અમારે ગ્રુપ એ મેન્સની અંદર શું ધ્યાન રાખવું જોઈએ. તો દોસ્તો, બધા જ જીપીએસસી 1-2 ની જ તૈયારી કરતા હોય છે અને સીસી આવતી હોય તો કોઈને જોબ સિક્યુરિટીની જરૂર હોય તો એને ટાર્ગેટ ચોક્કસથી કરવી જોઈએ. જૂની જીસીસી જે હતી એમાં ગ્રુપ એ અને બી થઈને આપણા 450 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનું પરિણામ આપણે નામ અને ફોટો સાથે મૂક્યું છે. રેવન્યુ તલાટીનું જે પણ રિઝલ્ટ આવ્યું એનું પણ પરિણામ 450+ વિદ્યાર્થીઓનું આપણે નામ અને ફોટોની સાથે મૂક્યું છે. એ બધા જ આપણી ફાઉન્ડેશન બેચના જ વિદ્યાર્થીઓ હતા જેમણે આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે અને તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ. દોસ્તો, જીપીએસસી મેન્સ કે સીસી મેન્સ છે કંઈ અલગ અલગ નથી. ઘણા બધા લોકોને જે ખોટી આ બાબતમાં મૂંઝવણ છે તો એને દૂર કરી નાખવાની છે. જેમ કે થોડું ખાલી આવડવું જોઈએ કે ગાગરમાંથી સાગર અને સાગરમાંથી ગાગર, એ પ્રકારનો એપ્રોચ અથવા રાઈનો પર્વત અને પર્વતનો રાઈ કરવાનો એપ્રોચ છે, એ ખાલી ડેવલપ કરવાનો છે. જીપીએસસી ની અંદર 150 થી 200 શબ્દની અંદર લખવાનું છે, જ્યારે સીસીમાં 30 થી 40 શબ્દો છે એમાં લખવાની ખાલી આદત પાડવાની છે. તો આપણે થોડું પોસ્ટમોર્ટમ કરવા જઈ રહ્યા છીએ કે સીસી મેન્સ છે એમાં કઈ પ્રકારનો અભિગમ હોવો જોઈએ. જેમ કે રોડમેપ, તો જે લોકોને હું ઘણી વખત કહું છું કે મેન્સ છે એ સીસીમાં બહુ ઇમ્પેક્ટ નહીં કરે પણ જીપીએસસીમાં જે ઇમ્પેક્ટ કરે છે કે મેન્સ એ 4 બાબતો સાથે જોડાયેલું છે. એક છે હેન્ડરાઇટિંગ, અક્ષર સારા હોવા. બીજું છે પ્રેઝન્ટેશન, પ્રસ્તુતિ. ત્રીજું છે સ્પીડ, પેપર પતવું જોઈએ. અને ચોથું છે કે પ્રિલિમ્સમાં ગોખેલું કન્ટેન્ટ છાપતા આવડવું જોઈએ પેપરની અંદર. જેને આ 4માંથી ક્યાંય કેવું લાગે છે કે મારું કમજોરી છે, મારી વીકનેસ છે, એ વ્યક્તિએ ગ્રુપ બી ની પોસ્ટ ઉપર કામ કરવું જોઈએ. કારણ કે પ્રિલિમ્સમાં પણ ગ્રુપ બી માટે એમસીક્યુ, મેન્સમાં પણ એમસીક્યુ. પણ જે લોકો ગ્રુપ એ ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને ટાર્ગેટ કરી રહ્યા છે, એ લોકો માટે ધ્યાનમાં રાખવાનું છે કે આ 4માંથી અગર જે કમજોર છે એને તમે ઓર વધારે મજબૂત કરવાની કોશિશ કરો, પહેલી બાબત. અને થોડું ભલે જીપીએસસી ની તૈયારી કરતા હો, મેન્સ આવવાની હોય, સીસી મેન્સ વખતે ખાલી થોડું અલગથી ધ્યાનમાં શું રાખવાનું છે એ આપણે આજે જોઈશું. ઓકે, જેમ કે સીસી ની અંદર જે મેન્સ છે એમાં ગયા વર્ષે 50 જીએસ ની અંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક પ્રશ્નનો 3 માર્ક અને આમ 150 માર્ક્સનું પેપર હતું, જેમાં દરેક પ્રશ્નની અંદર 30 થી 40 શબ્દો લખવાના હતા. અને હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ઉપરની જે લિમિટ છે એ જ ધ્યાનમાં રાખવી જોઈએ. 40 શબ્દો લખીને આવવા જોઈએ, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે આ જે 40 શબ્દો છે એ લખવા વખતે ધ્યાનમાં રાખવાનું છે કે વધારે ફેક્ટ બેઝ પ્રશ્ન આવશે તો એવી રીતે તમે પોતાની આન્સર રાઇટિંગ નોટ્સમાં બનાવો કે નાના નાના પ્રશ્નો છે હંમેશા ફેક્ટ બેઝ હોય, સત્ય આધારિત હોય. એમાં ખાલી સમીક્ષા ના કરવાની હોય, એનાલિસિસ ના કરવાનું હોય. અને ડીવાયએસઓ એસટીઆઈ લેવલ પર 200 શબ્દો 10 પ્રશ્નોમાં લખવાના છે તો 2000 શબ્દો લખવું ખૂબ સરળ છે. 2000 શબ્દો લખવામાં સમય છે એ પણ બચતો હોય છે.
યુપીએસસી ની પરીક્ષામાં 3 કલાકમાં 4000 શબ્દો લખવાના હોય છે, અહીંયા આગળ એનાથી અડધા જ શબ્દો છે. તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. સ્પીડ છે એ એટલી બધી પણ જરૂરી નથી, અને સારા અક્ષર છે એમાં આખું પેપર વ્યક્તિ લખી શકે છે. ઓકે, હવે સૌથી પહેલા ધ્યાનમાં રાખીએ કે પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો છે. જ્યારે પણ નાના, આમ તો મોટા પ્રશ્નોના જવાબમાં પણ પોઈન્ટ વાઇઝ જ લખવું જોઈએ, પણ એમાં શું કરવું પડે છે, જેમ કે હું વારંવાર કહેતો હોઉં છું, વારંવાર હેડિંગ બનાવવા પડે છે, શીર્ષકો બનાવવા પડે છે, પ્રશ્નને 4-5 ભાગમાં લખવો પડે છે. સીસી ની અંદર ફેક્ટ બેઝ ક્વેશ્ચન આવે છે, જેની અંદર તો સીધું પોઈન્ટ વાઇઝ એ નીચે લખવાનું જ શરૂ કરવું જરૂરી છે. તો કદી પેરેગ્રાફ નથી બનાવવાના, સીધા પોઈન્ટ્સ લખવાના છે સીસી ના મીન્સના પેપરમાં. ઓકે, બીજું પેપર તમે આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકીશું કે પ્રશ્ન જે નીચે એના જવાબ માટેની સ્પેસ છે 14 લીટી જેવું આપે છે, તો એ 14 લીટીમાં જ લખવાનું છે. ઇટ મીન્સ કે તમે પ્રશ્ન જે ઈઝી હોય એને પહેલા સોલ્વ કરો. લેન્ધી પ્રશ્ન તમને એવું લાગે કે આમાં મારી પાસે વધારે કન્ટેન્ટ છે લખવાનું, ઓકે, 40 શબ્દો ભલે કીધા હોય, વધારે શબ્દો લખવામાં વધારે કંઈ જ નુકસાન નહીં જાય. તો એવું પણ ધ્યાનમાં રાખીએ કે જે તમને લાગે છે મારી પાસે ઈઝી છે, ઓછું એના માટે કન્ટેન્ટ છે, પહેલા લખી નાખો. લેન્ધી છે, વધારે કન્ટેન્ટ મારે લખવાનું છે, એ પછી રાખો. ઓકે, એ પ્રકારનો પણ એપ્રોચ રાખી શકો છો. કરંટ અફેર્સ અને ગવર્મેન્ટ સ્કીમ, સરકારની જે યોજનાઓ છે એમાંથી પણ પોઈન્ટ ઉપાડીને અહીંયા આગળ મેન્સના આન્સરમાં તમે મેન્શન કરી શકો છો. ખૂબ એનાથી સારો તમને પ્રતિભાવ મળશે જ્યારે પેપર ચેક થવાના હશે. ઓકે, કરંટ સાથે લિંક કરવાનું છે, સરકારી યોજનાઓનો પણ વારંવાર ઉલ્લેખ કરવાનો છે. કરંટ અફેર્સ અને ગવર્મેન્ટ સ્કીમ્સ ને મેન્શન કરવા માટે વિડીયોઝ છે એ પણ આપણે જે આગળ મૂકેલા છે યુટ્યુબ પર, એને પણ જુઓ તો ઘણો બધો મેન્સનો તમને માહોલ છે એનો ખ્યાલ આવશે, અને મેન્સમાં શું કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવશે. બરાબર, તો આગળના જે વિડીયો છે એ પણ જુઓ, તો એનાથી મેન્સ આન્સર રાઇટિંગમાં લાભ થશે. ઓકે, હવે બીજું ધ્યાન રાખવાનું છે કે ઓવર રાઇટિંગ નથી કરવાનું, અને રિલેવન્ટ પોઈન્ટ, પ્રસ્તુત જે મુદ્દાઓ છે એ જ લખવાના છે. થોડું કોન્શિયસ રહીને, થોડું જાગૃત રહીને એટલું ધ્યાનમાં રાખીએ કે જ્યારે નાના પ્રશ્નો છે એ ચેક થવાના હોય તો એકના એક મુદ્દા વારંવાર લખવાના બદલે નવા મુદ્દા છે એ ક્રિએટ કરવાની કોશિશ કરવી જોઈએ. ઠીક છે, એકનું એક નથી લખવાનું, પુનરાવર્તન નથી કરવાનું, પણ દરેક મુદ્દા છે એને થોડા અલગ રીતે પ્રસ્તુત કરવા જરૂરી છે. તો એનું આપણે ધ્યાન રાખવાનું છે. જેમ કે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન સીસી નો, તો એ તો બધાએ લઈને જ બેસવું જોઈએ. 50 પ્રશ્નો કઈ રીતે પૂછાયા હતા, બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ સંક્ષિપ્તમાં લખો. તો ભલે 40 શબ્દો છે, પણ મહત્વની 5-7 છે એ લખી નાખવી જોઈએ. જેમ કે સંસદીય સાર્વભૌમિકતા અને ન્યાયિક સર્વોચ્ચતા વચ્ચે સંતુલન. બીજું તમે લખશો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી હવે કાયદાની ઉચિત પ્રક્રિયા. ત્રીજું તમે લખશો કે સમવાય તંત્ર, કેન્દ્રીય ઝુકાવ. ચોથું, ન તો જડ છે ન તો સ્થિતિસ્થાપક. ટૂંકમાં થોડું લખવાનું છે જેથી વધારે પોઈન્ટ્સ લખી શકો. મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંતુલન. મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વચ્ચે સંતુલન. ત્રિસ્તરીય લોકતંત્ર, સાર્વત્રિક વયસ્ક મતાધિકાર. ઓકે, સહકારી મંડળીઓ, પછી જે એક્સ્ટ્રા પોઈન્ટ છે, સૌથી લાંબામાં લાંબુ બંધારણ. ટૂંકમાં લખવાનું છે. આપણે જે કીધું કે પોઈન્ટ્સ પાડીને 1 2 3 4 5 6 7 8 14 લીટી છે, તો 14 લીટીનો પણ ઉપયોગ કરો. ભલે આ બાજુનું ખાલી રહે તો શબ્દો છે એ ઢંકાઈ જશે. તો યાદ રાખીએ, બીજો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્વનું સ્થાન ધરાવે છે.
તો ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે જે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે, જેની અંદર ગાંધીવાદ, ઉદારવાદ અને સમાજવાદ ત્રણેય વચ્ચે સંતુલન થયું છે, જે સામાજિક અને આર્થિક ન્યાય આપે છે. પોઈન્ટ્સ જે કલ્યાણકારી રાજ્ય વેલફેર સ્ટેટ ની સંકલ્પનાને આગળ વધારે છે, ગેરન્યાયોચિત છે. તો આવા પોઈન્ટ્સ એકદમ મેં કીધું કે જે ફેક્ટ બેઝ પેપર હોય, જ્યાં ઓછા શબ્દો લખવાના હોય, તો આ પ્રકારની રણનીતિ રાખશો તો જ તમને લાભ થશે. ઓકે, અને આ પણ પ્રશ્નકાળ ને શૂન્યકાળ તો હું તો તફાવતના જ ફોર્મમાં ભણાવતો હોઉં છું, તો એનો પણ એક આપણે વિડીયો છે જે ભણાવતો હોઉં એમાંથી મૂકી દઈશું કે સામસામે તફાવત પૂછાયો છે, તો મારું તો એકદમ સજેશન છે કે એક્ઝેક્ટ સામસામે લખવું જોઈએ. જ્યારે પણ તફાવત પૂછાય તો સામસામે જ લખવું જોઈએ, પ્રશ્નકાળ અને શૂન્યકાળ. નંબર પાડીને ફર્સ્ટ નંબર કે પ્રશ્નકાળ છે એ 11 થી 12 હોય છે, શૂન્યકાળ સંસદના કોઈ પણ ગૃહમાં 12 વાગ્યા પછી હોય છે, 12 થી 1 12 વાગ્યા પછી હોય છે, 1 કલાક જ હોય છે, 12 વાગ્યા પછી એ સાચું વાક્ય છે. બીજો પોઈન્ટ કે પ્રશ્નકાળમાં પ્રશ્ન પૂછતા પહેલા પીઠાસીન અધિકારી છે એની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. અહીંયા આગળ પૂર્વ મંજૂરી લેવી જરૂરી નથી. ત્રીજો પોઈન્ટ, શૂન્યકાળ છે તેનો ઉલ્લેખ હજી પણ ભારતની અંદર કોઈ પાર્લામેન્ટરી રૂલ્સમાં નથી, સંસદીય નિયમોમાં નથી, શૂન્યકાળનો છે. ચોથો પોઈન્ટ, પ્રશ્નકાળ બ્રિટિશ સંસદીય પરંપરામાંથી આવ્યો છે, શૂન્યકાળની શોધ ભારતે કરી છે. ભારતમાં 1962 થી શરૂ થયું છે શૂન્યકાળ. અને આ બાજુ એક લખવાનું કે પ્રશ્નો નીચે મુજબના હોય છે, તારાંકિત, અતારાંકિત અને શોર્ટ નોટિસ ક્વેશ્ચન. તો એકદમ પરફેક્ટ તફાવત પૂછ્યો હોય તો માઇન્ડમાં એકદમ ક્લેરિટી હોવી જોઈએ કે મારે સામસામે જ લખવાનું છે. ઓકે, હવે એના પછી પોલિટીના જે તમે પેપર જોશો સીસીનું, પોલિટીના પ્રશ્નો પતશે. પોલિટીના ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા. એના પ્રશ્નો બાદ જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો પૂછાતા હોય છે. એની અંદર પણ તમે મેં જે હમણાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનને લઈને 2 વિડીયો કર્યા હતા આપણી જીપીએસસીની બેચ માટે, તો એ પણ તમે યુટ્યુબ ઉપર જુઓ તો એનાથી પણ તમને ખ્યાલ આવશે કે જાહેર વહીવટના પ્રશ્નમાં શું લખવું જોઈએ. એનજીઓનો પ્રશ્ન પણ મેં ભણાવ્યો છે એકવાર, ઓર યુટ્યુબના માધ્યમથી પણ ભણાવી દઈશ. એક્ઝેક્ટ ગયા વર્ષે સીસીમાં ગેર સરકારી સંગઠનોનો પણ પ્રશ્ન પૂછાયો હતો, ડીવાયએસઓ, એસટીઆઈ અને જીપીએસસી 1-2 માં પણ પૂછાઈ ચૂક્યા છે એનજીઓ ને લગતા પ્રશ્ન. જાહેર વહીવટની પણ આપણે વાત કરી તો લાસ્ટ સીસી નો પ્રશ્ન, સુશાસન એટલે શું? ઓકે, તો જવાબ કઈ રીતે લખાય એની પણ હું થોડી ચર્ચા કરી લઉં કે વર્લ્ડ બેંકે 1989 માં આપેલી સુશાસનની વ્યાખ્યા મુજબ એને 6 સ્તંભમાં વિભાજિત કર્યા હતા. તો એ રીતે પણ તમે લખી શકો છો 1989 વર્લ્ડ બેંક. ઓકે, ગુજરાતીમાં લખવું જોઈએ, વર્લ્ડ બેંક દ્વારા સુશાસનના 6 સ્તંભ નક્કી થયા હતા. રાજનૈતિક સ્થિરતા અને હિંસાની નાબૂદી, હિંસા ના હોવી જોઈએ. બીજો મુદ્દો કે દેશની અંદર કાયદાનું શાસન હોવું જોઈએ. ત્રીજો મુદ્દો કે પારદર્શકતા અને ઉત્તરદાયિત્વ હોવું જોઈએ. ચોથો મુદ્દો કે નિયમનકારી સંસ્થાઓની ઓછી હાજરી હોવી જોઈએ, બહુ બધું નિયમન ના હોવું જોઈએ. પાંચમો મુદ્દો કે દેશની અંદર ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોવું જોઈએ. ઓકે, અને છઠ્ઠો મુદ્દો કે સરકાર જે એની પાછળ નૈતિક બળ હોવું જોઈએ. પણ 1992 માં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જે સુશાસન નક્કી થયું છે એમાં 8 સ્તંભ હતા. તો અહીંયા આગળ વધારે લખવા માટે 8 સ્તંભ તમારે લખવા જોઈએ કે એક તો આ રીતે તમે લખો છો, ઓર યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત
સુશાસનના 8 સ્તંભો નક્કી થયા હતા. અને એ રીતે તમે લખવાનું શરૂ કરો છો. ઓકે, શબ્દો બી તમે વ્યવસ્થિત લખો છો અને અહીંયા આ પ્રકારે પોઈન્ટ્સ પણ પાડો છો. જે આગળ મેં ચર્ચા કરી એનું આ એક વખત એક્ઝામ્પલ પણ સમજાવી દો. કે પહેલું છે કે સહભાગિતા, પાર્ટિસિપેશન એમાં હોવું જોઈએ. કાયદાનું શાસન, રૂલ ઓફ લો. ઉત્તરદાયી શાસન, પારદર્શકતા હોવી જોઈએ. ઓકે, એકાઉન્ટેબલ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી. ત્યારબાદ એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ, કાર્યક્ષમતા અને અસરકારકતા હોવી જોઈએ. સમાનતા અને સર્વસમાવેશિતા હોવી જોઈએ. બરાબર છે, સમાનતા અને સર્વસમાવેશિતા હોવી જોઈએ. ઇક્વલિટી એન્ડ ઇન્ક્લુઝિવનેસ હોવું જોઈએ. પ્રતિભાવશીલતા, રિસ્પોન્સિવનેસ હોવી જોઈએ. અને પ્રતિભાવશીલતા હોવી જોઈએ. અને સંમતિલક્ષી અભિગમ હોવો જોઈએ. સહમતિનું વાતાવરણ બનવું જોઈએ દેશની અંદર. ઓકે, સંમતિ અથવા સહમતિ લક્ષી અભિગમ. અને પછી તમે તમારી પાસે ટાઈમ બચતો હોય, સ્પીડ હોય, તો એને વ્યવસ્થિત પણ લખી શકો છો કે અર્થાત સુશાસન એટલે સ્માર્ટ શાસન. ઓકે, ઉપરના જ શબ્દો છે સ્પીડ, મોરાલ, એકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ એન્ડ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ. તો અહીંયા તમે બધું ગુજરાતીમાં લખ્યું, છેલ્લે થોડું ઇંગ્લિશમાં પણ લખો છો, એ મેઇન્સ આન્સર રાઇટિંગમાં ચાલી જાય છે. ઓકે, મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ઇઝ ઇક્વલ ટુ ગુડ ગવર્નન્સ. તો આવી રીતે કંઈક તમે લખો છો. હવે આપણી પણ સિરીઝ છે એ પણ તમે જોશો. તો એના જે કન્સેપ્ટ છે એ પણ તમને સીસી જીપીએસસી 1-2 ની મેઇન્સમાં પણ કામમાં આવશે. ટોપર્સે કઈ રીતે પેપર વાંચવું જોઈએ, મેઇન્સમાં પીવાયક્યુ નો કઈ રીતે પ્રયોગ કરવો જોઈએ, શું છે એનું મહત્વ, તો એ પણ તમે એક વખત વિડીયો જુઓ. અને ફરીથી આ જ પ્રકારના વિડીયો લઈને હું આવીશ. તમારી પણ કોઈ ડિમાન્ડ હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.